આપણે મંજૂરી એવું કીધું કે મંજૂરી એમને મળે નથી. પહેલાં તો ભારત દેશના બંધારણે મને મૌલિક અધિકાર આપ્યો છે અભિવ્યક્તિની આઝાદીનો, કોઈને સવાલ કરવાનો, કોઈને પૂછવાનું. મંજૂરીની મારે જરૂર નથી, પણ મારે કાયદામાં રહીને કામ કરવું છે. ગાંધી ચિંધ્યા માર્ગે અહિંસક પ્રદર્શન કરવું છે. કાલથી હું બેઠો છું, કોઈનું નામ લીધું નથી, કોઈ ભાષણ કર્યા નથી, કોઈ કશું કર્યું નથી. ના કોઈને તમારા કચેરીના કોઈ તલાટીશ્રીને કે સરપંચ કોઈ જગ્યાએ મેં ડિસ્ટર્બ કર્યા નથી. રહી વાત સાહેબ આઈટીઆઈ, તો ખાલી સાહેબ તમે રેકર્ડ તમારા પંચાયતનું એક જ વસ્તુનો ચેક વસીમ ચાવડા નામથી ન કરો. મારા ફાધરના નામની છેલ્લા 12 મહિનાની અંદર 29 આઈટીઆઈ છે, એમાંથી 6 આઈટીઆઈ આપ સાહેબની કચેરી અપીલમાં છે. આપ સાહેબની કચેરી અપીલમાં છે સાહેબ. તલાટી સાહેબની પણ ધ્યાને હશે, બધાને ધ્યાને. બીજી અગાઉ એક વાત કહું, મેં આ રીતે જ આઈટીઆઈ માહિતીને આ રીતે જ ભ્રષ્ટાચાર ખુલ્લો પાડવાનો પ્રયત્ન 2024ની અંદર કર્યો હતો. મારી ઉપર ખોટી ખંડણીની ફરિયાદ દાખલ થઈ ગઈ છે. અત્યારે ડીસા નામદાર કોર્ટની અંદર એ મેટર સબ જ્યુડિસ છે અને એમાં હું કાયદાકીય પ્રોસેસમાં ઘણો લાંબો નીકળ્યો છું. રહી વાત સાહેબ આપના તરફથી જવાબ આપી દીધો કે 30 દિવસની અંદર આપી દઈશું. હું આપના વહીવટીતંત્રને એટલું કહેવા માગું છું કે અમારી જો ગામજનોની માગ છે, મારી સ્વતંત્ર, મારો આમાં તો કોઈ હેતુ છે નહીં, મારો કોઈ વ્યક્તિગત સ્વાર્થ નથી સાહેબ. ગ્રામજનોની માગણી એવી છે, તો વહીવટીતંત્રને શું ઇસ્યુ છે સર? અમે જે માગણી કરી છે 2010થી લઈને 2025 સુધી, સરપંચ 2026નું લઈને બેઠા છે. અમે 15 વર્ષની માંગ કરી છે. એ ગેરમાર્ગે એ દોરાયા છે, અમે નથી દોર્યા. અમારો વ્યક્તિગત કોઈનાથી વિરોધ નથી, ના તલાટી સાહેબથી. જે તે પણ કર્મચારી કે જે તે પણ પંચાયતનો સદસ્ય આમાં ગુનેગાર હોય એને છોડવામાં ન આવે. અમારી માંગ એટલી છે, અને જ્યાં સુધી સાહેબ આ માંગ નહીં સ્વીકારે ત્યાં સુધી આ ભૂખડતા સમેટાશે નહીં. ઇવન બીજી એક નવી વાત કરી સાહેબ, જો વહીવટીતંત્ર આ સાંજ સુધી જો આનું નિરાકરણ નહીં લાવે તો અત્યાર સુધી મેં અન્નનો ત્યાગ કર્યો, આવતીકાલે સવારથી હું જળનો પણ ત્યાગ કરવાનો છું. અને આ તમારા ઉપર તમારા ઉચ્ચ અધિકારીને રિપોર્ટ કરવો તો પણ કરી શકે. મારી તબિયત મેડિકલ ટીમ ઊભી છે, દિવસે ને દિવસે બગડે છે, અને હું કોઈને હેરાન કરવા માટે નથી ઊભો છું. મને હેરાન કરવામાં આવે, મેં કોઈને હેરાન નથી કર્યા, અને ગામજનોની રજૂઆત લઈને હું બેઠો છું. મારો કોઈ વ્યક્તિગત સાહેબ, મારા બે બાળકો છે એ પણ બીમાર છે, એમને મૂકીને હું અહીંયા બેઠો છું. અને અમારા બાળકોને અમારા હક અધિકારની અમારી લડાઈ છે, કોઈ વ્યક્તિગત કોઈની સાથે લડાઈ નથી. આપ સાહેબ જે બી કરો, બાકી અમારું આંદોલન અહીંયા યથાવત રહેશે જ્યાં સુધી ડીડીઓ સાહેબને કલેક્ટર સાહેબ અહીંયા નહીં આવે. અમારી પર્સનલી ડિમાન્ડ એવી છે, અમારે મૌખિકલી અને લેખિતલી એમને રજૂઆત કરવાની છે. અને આ કોઈ રાજકીય હેતુ માટે નથી સાહેબ, આમાં કોઈ ભાજપ કોંગ્રેસ નથી, આ કોઈ બેનર નથી, એક જ બેનર છે, અમારું બેનર. અને આવતીકાલે સાહેબ બીજા અન્ય લેડીઝો પણ ભૂખ હડતાલ ઉપર ઉતારવા તલાટી સાહેબને કહી નથી. આ ધ્યાને લેવો વિનંતી. બાકી આપ સાહેબ